તમે એક વાત સાંભળી હશે, જેવો દેશ એવો વેશ. આ તો સાંભળ્યું જ હશે, પણ જેવી સિટી એવો પગાર, આ પણ ક્યાંક ક્યાંક લાગુ પડે છે. કેમ? કારણ કે જેમ જેમ સિટી બદલાય ને એ પ્રમાણે કામ સેમ હોય પણ પગાર બદલાઈ જતા હોય. તો આવું જ એક અમદાવાદની અંદર એક કંપની છે, એમને અકાઉન્ટિંગ માટે સ્ટાફ જોઈએ છે. શું કામ માટે? અકાઉન્ટિંગ. અકાઉન્ટિંગ ક્યાં કરવાનું? કમ્પ્યુટરમાં કરવાનું. કયા સોફ્ટવેરમાં? અલગ અલગ ઘણા બધા સોફ્ટવેર છે, ખાસ કરીને ટેલી. અને ટેલી સોફ્ટવેરની અંદર જો તમને એકાઉન્ટ ફાવે છે, તમે કરી શકો છો. કોણ એપ્લાય કરી શકે? બેનો કરી શકે. બેનો આ જોબ માટે એપ્લાય કરી શકે છે. અને આ વેકેન્સી તમને ક્યાં મળશે? નામ શું છે? એડ્રેસ શું છે? બધા તમારા પ્રશ્નો હશે. તમને એકાઉન્ટ ઓનલી વિથ ઇન્વેન્ટરી અને ખાસ કરીને જીએસટી નું નોલેજ તમારી પાસે હોવું જોઈએ. તમે ફ્રેશર છો અને ખાસ કરીને અનુભવી છો, તો આ જોબ માટે તમારા માટે છે. તમે એપ્લાય કરી શકો છો. એપ્લાય કરવા માટે ક્યાં જવાનું છે? તો આ જોબ માટે બધી જ ડિટેલ હું મારી વેબસાઇટ ઉપર મૂકી દઉં છું. મારી વેબસાઇટ તો તમને ખ્યાલ જ છે, gatiJobs.com. આ મારી વેબસાઇટ છે. તમને ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, પ્રોફાઇલમાં જાઓ, બાયોમાં જાઓ, ગૂગલમાં જાઓ, ક્યાંય પણ જાઓ, gatiJobs.com. આ વેબસાઇટ તમે સર્ચ કરશો ને, એટલે આ વેબસાઇટ ઉપર તમને બધી જોબ મળી જશે. તમે લખી દેશો કે અમદાવાદ, અમદાવાદ, અહેમદાબાદ, તો તમને અમદાવાદની જોબ દેખાઈ જશે. તો અમદાવાદ વેકેન્સી માટે વેકેન્સી છે, તો ત્યાં જઈને અલગ અલગ જોબ તમને દેખાશે. આ જોબ માટે તમે એપ્લાય કરી શકો છો. તો જોબ માટેની ડિટેલ્સ મેં તમને શેર કરી દીધી છે. બાકી બધી ડિટેલ વેબસાઇટ ઉપર અવેલેબલ છે. જો તમારે જોબ માટે ઇન્ટરેસ્ટ છે તો ફટાફટ કોલ, વોટ્સઅપ બધું ત્યાં છે. તમે ફોન કરી શકો છો, ઇન્ટરવ્યૂ માટે કોલ શેડ્યુલ કરી શકો છો. અને તમારે જરૂર ના હોય તો તમારા આજુબાજુમાં એવા ઘણા બધા બહેનો હશે કે જે એકાઉન્ટ વિશે જાણે છે. ભલે ફ્રેશર હોય, એક્સપિરિયન્સ હોય, ભલે 12 ભણેલા છે, કોલેજ કરેલા છે, બટ એકાઉન્ટ આવડતું હોવું જોઈએ, ટેલિપ્રાઇમમાં કામ કરતા આવડતું હોવું જોઈએ. આ નોલેજ છે તો આ જોબ માટે એપ્લાય કરી શકાય છે. તો જરૂર શેર કરજો એમને, અને ખાસ કરીને અમદાવાદ આજુબાજુમાં. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.